ઘણા રનર્સને ખ્યાલ નહીં હોય કે રનિંગ શૂઝની કેપેસિટી ઇઝ ઓનલી 700 to 800 કિલોમીટર્સ. એવરી 700-800 કિલોમીટર્સે તમારે શૂઝ ચેન્જ કરવા પડે. કમ્પેર ટુ નોર્મલ પોપ્યુલેશન, જે પેશન્ટમાં જે જોઇન્ટ્સ હાઇપરલેક્સ હોય એમાં ફરી વખત ઓપરેશન કર્યા પછી પણ લિગામેન્ટ તૂટવાના ચાન્સીસ હોય છે. કોઈ દર્દી ડાયાબિટીસવાળું છે અને ગોળો જકડાઈ ગયો, રાઈટ, અને કસરત કરાવી 1 મહિનો 2 મહિના તો એ ગોળો ફરતો નથી ને કસરત કરાવવા જાય ત્યારે એટલું બધું દુખે કે દર્દી બૂમ બરાડા પાડતું હોય. તો એવા દર્દીને આપણે યુઝ્યુઅલી ફ્રોઝન શોલ્ડર કહેતા હોઈએ. તો આ ફ્રોઝન શોલ્ડર માટે કોઈ સર્જિકલ મેનેજમેન્ટ ખરું? ફ્રોઝન શોલ્ડર માટે મુખ્યત્વે તો આપણે ડાયાબિટીક પેશન્ટ્સમાં જોવા મળતું હોય છે. અને ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ મેનેજમેન્ટ ઇઝ ડાયાબિટીસ કંટ્રોલ, બ્લડ શુગર કંટ્રોલ. એની સાથે સાથે આપણે ફિઝિયોથેરાપી પર પેશન્ટને સ્ટાર્ટ કરવી પડે. જો પેશન્ટને પેઇન થતું હોય તો એના માટે એન્ટી ઇન્ફ્લામેટરી મેડિસિન્સ, પેઇન કિલર્સ એ પણ મહદઅંશે 1-8 મહિના માટે જરૂર પડતી હોય છે. આપણે જો 100 પેશન્ટની વાત કરીએ ફ્રોઝન શોલ્ડરના, તો ઓલમોસ્ટ 98 to 99% પેશન્ટ્સ બેસિક બ્લડ શુગર કંટ્રોલથી કે પછી ફિઝિયોથેરાપીથી, મેડિસિન્સથી રિકવર થઈ જતા હોય છે. અને એમાં ફિઝિયોથેરાપીનો બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ છે. ડેડિકેટલી 2 થી 3 મહિના માટે પેશન્ટને ફિઝિયોથેરાપી કરવી પડે, અને અંડર સુપરવિઝન ફિઝિયોથેરાપિસ્ટને. એવું નહીં કે ઘરે આપણે કરી દઈશું ચાલી દઈશું. તો 3-4 મહિનાના ફિઝિયોથેરાપીના સુપરવિઝનના સમયગાળા પછી પણ જો પેશન્ટની મૂવમેન્ટ રીગેન ના થતી હોય, મેડિસિન આપવા છતાં પણ પેશન્ટને પેઇન રહેતું હોય, તો પછી એવી કન્ડિશનમાં આપણે દૂરબીનથી ઓપરેશન કરીને જે પણ આપણી સ્ટીફ કેપ્સ્યુલ છે, અંદરના સ્ટ્રક્ચર્સ છે, એ બધું રિલીઝ કરીને પેશન્ટની ઓપરેશન દરમિયાન જ મૂવમેન્ટ બધી પાછી લાવી શકતા હોય છે. તો એ પણ એ સારી વસ્તુ છે કે આ બધી વસ્તુઓ દૂરબીનથી પોસિબલ છે. હવે કોઈ પેશન્ટ એવું હોય કે જેને પડી ગયું છે, ઈજા થઈ છે, અને એ કોમન એના ફેમિલી ડૉક્ટર પાસે કે એની પાસે જાય છે. ખભો ઈજા પછી જકડાયેલો છે અને મૂવ થતો નથી, અને ઘણી બધી વાર કોમન ડૉક્ટર્સને એવું લાગતું હોય છે કે આ ફ્રોઝન શોલ્ડર છે અને 2 મહિના કસરત સોંપી દે છે. પણ 2 મહિના થયા પછી હાથ મૂવ થતો નથી, અને પછી જરૂર પડે છે સ્પોર્ટ્સ મેડિસિન સર્જનની કે હાથ તો 2 મહિના થઈ ગયા, જકડાઈ ગયો, કસરત કરે છે તોય જકડા કરે છે, અને તમારી પાસે આવે છે. તો એવા દર્દીમાં ઘણીવાર સ્નાયુ પણ ફાટી ગયા હોય એવું બને છે. તો કોઈ રીતે આપણે એવું જાણી શકાય કે આ ફ્રોઝન શોલ્ડર છે ને આની અંદર સ્નાયુ ફાટ્યા છે એટલે હાથ નથી હલતો? તમે બહુ સારો ક્વેશ્ચન કર્યો, કારણ કે અમારા ઓપીડીમાં એટલીસ્ટ 2 કે 3 પેશન્ટ્સ ઇન અ વીક આવતા હોય છે કે જે પેશન્ટ્સ ફ્રોઝન શોલ્ડર તરીકે મિસટ્રીટ થયા હોય. બરાબર. કારણ કે જનરલી શું થતું હોય કે જ્યારે પણ આપણે ખભાની મૂવમેન્ટ કરતા હોઈએ, ખભાની આસપાસ મસલ્સ હોય જેને આપણે રોટેટર કફ મસલ્સ કહીએ. એ મસલ્સના કારણે આપણો ખભાનો ગોળો ઉપર નીચે આગળ પાછળ બધી દિશામાં મૂવમેન્ટ થતું હોય. ઇન્જરી પછી જો એની પર લોડ આવે તો એ મસલ્સ તૂટી જતા હોય છે, એના ખભાના જોડાણ સ્થાનેથી ઉખડી જતા હોય છે, અને જેના કારણે આપણો હાથ હલતો નથી હોતો, અને એ ફ્રોઝન શોલ્ડર તરીકેનું પિક્ચર આપણને આપતું હોય છે. બરાબર. હવે જ્યારે આપણે એક્ઝામિનેશનની વાત કરીએ કે પેશન્ટને ખબર પડે કે નહીં કે મારે ફ્રોઝન શોલ્ડર છે કે રોટેટર કફ મસલ ટેર થયો છે, એના કારણે હાથ હલતો નથી. દુખાવો તો બેઉમાં થશે. દુખાવો બંનેમાં થશે, અને જે સ્ટીફનેસ છે એ પણ બંનેમાં થશે. તો જનરલી એક કોમન ટેસ્ટ છે કે જ્યારે ફ્રોઝન શોલ્ડર છે ને, ફ્રોઝન શોલ્ડરમાં આસપાસની કેપ્સ્યુલ જે છે ખભાની આસપાસની, એ ચોંટી જવાના કારણે આપણને જકડામણ થતું હોય છે. એમાં આપણા રોટેટર કફ મસલ્સ છે એ તો નોર્મલ જ રહેવાના છે, જે આપણી ખભાની મૂવમેન્ટ આપે છે. હવે એ મસલ્સ નોર્મલ હોવાના કારણે આપણે વજન ઉઠાવવામાં કોઈ તકલીફ નથી પડવાની, કે જેમાં ખભાની સ્ટ્રેન્થ નોર્મલ છે ફ્રોઝન શોલ્ડરમાં. અને જ્યારે મસલ ટેર થયો હોય અને એના કારણે સ્ટીફનેસ હોય, તો એમાં મસલ ટેર થવાના કારણે જે વસ્તુ કોઈ ઉચકવાની વાત આવે તો એ પેશન્ટ એમાં અસમર્થ રહેશે. તો ધીસ ઇઝ ધ કોમનેસ્ટ ટેસ્ટ કે જેમાં આપણે કોઈ વજન 2 કે 3 કિલો ઉઠાવવાની વાત આવે કે જે ફ્રોઝન શોલ્ડરમાં પેશન્ટ ઉઠાવી શકશે, પણ રોટેટર કફ ટેરમાં કે મસલ ટેરમાં ઉઠાવી નહીં શકે. પ્લસ જો ડાઉટફુલ લાગતો હોય તો MRI ઇઝ અ ગુડ ટૂલ, કે MRIમાં આપણને ખબર પડી જાય કે મસલ્સ ફાટ્યો છે કે ફ્રોઝન શોલ્ડર છે. બરાબર. અને અમે સ્પોર્ટ્સ મેડિસિન સ્પેશિયાલિસ્ટને રેફર કરો તો એ પણ ફિઝિકલ એક્ઝામિનેશન પરથી ઘણા ખરા અંશે 90 to 95% પેશન્ટ્સમાં અમને આઈડિયા આવી જતો હોય છે કે આ ફ્રોઝન શોલ્ડરનો કેસ છે કે પછી મસલ ટેરનો. હું તમને એક સવાલ પૂછું, તમે મને કહો કે શું હશે, કેમ કે એ સવાલ મને પણ દર્દીએ પૂછ્યો છે. ઓકે. દર્દી મને કહેતું હતું કે સર, ખભો ઊંચો નથી થતો પણ બીજા હાથથી ઊંચો કરું તો થઈ જાય છે, તો આ શું હોઈ શકે? જો બીજા હાથથી ઊંચો કરે અને ફૂલ ઊંચો થઈ જાય, નોર્મલ ખભા જેટલી જ મૂવમેન્ટ આપે, તો દેટ મીન્સ ઇઝ અ રોટેટર કફ ટેર. એ ફ્રોઝન નથી. યસ. કારણ કે ફ્રોઝન શોલ્ડરમાં તમે ધારો કે આ 90 ડિગ્રી મૂવમેન્ટ કહેવાય, ત્યાં ખભો અટકી જતો હોય, તમે બીજા હાથથી પણ ઊંચો કરવાની કોશિશ કરશો તો એ નહીં થાય, એ જ પોઝિશનમાં રહેશે.
જ્યારે રોટેટર કફ ટેરમાં મસલ ટેરમાં તમે બીજા હાથેથી સપોર્ટ કરીને ખભો ઊંચો કરવાની કોશિશ કરશો તો એ ડેફિનેટલી થઈ શકશે. સો આ પણ એક ઇઝી ટેસ્ટ છે કે કદાચ એ એવું વિચારે કે બીજા હાથથી લાવો ને ટ્રાય કરીએ અને બીજા હાથથી હાથ ઊંચો થઈ ગયો હા તો એણે સમજી જવું પડશે કે આમાં તો સ્નાયુ તૂટ્યા છે એને રિપેર કરવા પડશે. યસ 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 અને કદાચ બીજા હાથથી એ ના થયો ને બધી બાજુ ના ભમ્યો તો આ ચોંટેલો ગોળો છે કસરત કરવી પડશે. યસ 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 સો અત્યારે શિયાળાની ઋતુ છે, મેરેથોન રનર્સ માટે આ તો બેસ્ટ ઋતુ કહેવાય. તો મેરેથોન રનર જે હોય એને કોઈ સ્પેશિયલ તમે સલાહ આપો કે જેનાથી એ લોકો કોઈ પણ પ્રકારની ઇન્જરીથી બચી શકે? હા, બહુ સારો ક્વેશ્ચન કર્યો, કારણ કે મારી પાસે ઘણા બધા રનર્સ આવતા હોય છે કે જેમને 1 or 2 કંઈક પણ ઇન્જરી હોય. ખાસ કરીને જેણે શરૂઆતમાં સ્ટાર્ટ કર્યું હોય, જે એલિટ રનર્સ હોય એમને તો વાંધો નથી આવતો. તો ઘણી બધી ટિપ્સ છે કે હું આપવાની કોશિશ કરીશ. ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ તો પ્રોગ્રેસ ગ્રેજ્યુઅલી. જ્યારે પણ તમે રનિંગ સ્ટાર્ટ કરો ત્યારે ઇન્ક્રીઝ ઇન્ટેન્સિટી એન્ડ માઇલેજ ગ્રેજ્યુઅલી ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ, રાઈટ. ધેન કમ્સ ડુ પ્રોપર વોર્મઅપ, સ્ટ્રેચિંગ એક્સરસાઇઝીસ બિફોર યુ રન, અને રનિંગ પતી ગયા પછી ડુ પ્રોપર કુલ ડાઉન એક્સરસાઇઝીસ. એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જે આપણે વોર્મઅપ એક્સરસાઇઝ કરતા હોય છે એ એક્સરસાઇઝના કારણે મસલ્સનો બ્લડ ફ્લો વધે છે, ઓક્સિજન કેરિંગ કેપેસિટી વધે છે, ફ્લેક્સિબિલિટી વધે છે કે જેથી ઇન્જરી થવાની ચાન્સીસ ઘટી જતા હોય છે. ધેન કમ્સ મેન્ટેન પ્રોપર હાઇડ્રેશન, મેન્ટેન પ્રોપર ન્યુટ્રિશન, વેર પ્રોપરલી ફિટિંગ રનિંગ શૂઝ. તમારે રનિંગ શૂઝ લેવા જરૂરી છે અને અમુક ટાઈમ પછી 2 કે 3 મહિના પછી એ શૂઝના તમે સોલ ચેક કરતા રહો. જો સોલ ઘસાઈ ગયો હોય તો ઇમિડિયેટલી બાય અ ન્યૂ પેર. ખાસ કરીને તમને ઘણા રનર્સને ખ્યાલ નહીં હોય કે રનિંગ શૂઝની કેપેસિટી ઇઝ ઓનલી 700 to 800 કિલોમીટર્સ. સો એવરી 700-800 કિલોમીટર્સે તમારે શૂઝ ચેન્જ કરવા પડે. અને જો આપણે એલિટ રનર્સની વાત કરતા હોઈએ તો એ લોકો મહિનામાં 300-400 કિલોમીટર્સ દોડતા હોય છે. ટ્રુ. તો એમને તો 2 થી 3 મહિને શૂઝ બદલવાની જરૂર પડતી હોય છે. ત્યારે એ લોકો રનિંગ મેરેથોનમાં છે અને અચાનક પડી ગયા, ઇન્જરી થઈ કે કાંઈ થયું તો ત્યારે શું કરવું જોઈએ? રનિંગમાં એન્કલ જોઈન્ટ અને ની જોઈન્ટની ઇન્જરી થવાની સંભાવના બહુ વધારે હોય છે. ખાસ કરીને જો રોડ પર ચાલતા હોઈએ અને ખાડો હોય અને પડી ગયા, સપોઝ આપણે ની ઇન્જરી થઈ ગઈ, તો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ જો ઓન ફિલ્ડ કે રનિંગ કરતી વખતે કોઈ પણ સ્પોર્ટ્સ રમતી વખતે ની ઇન્જરી થઈ તો એના માટે તમારે આ વર્ડ યાદ રાખવું જરૂરી છે કે રાઇસ આર, RICE. ઓકે. આર મીન્સ રેસ્ટ. જે પણ ઇન્જર્ડ પાર્ટ છે એને રેસ્ટ આપો, રાઈટ. ધેન કમ્સ આઈ મીન્સ આઈસ એપ્લિકેશન. શરૂઆતના પીરિયડમાં દર અડધા-પોણા કલાકે ઇન્જર્ડ પાર્ટ પર 8 થી 10 મિનિટ માટે બરફનો શેક કરવો જરૂરી છે કે જેથી દુખાવો ઓછો થઈ જાય, સોજો ઓછો થઈ જાય, બરાબર. ધેન કમ્સ સી મીન્સ કમ્પ્રેશન બેન્ડેજ. આપણે જે ગુલાબી પાટો કે ક્રેપ બેન્ડેજ કહેતા હોય છે એ ઇન્જર પામેલા પાર્ટ પર આપણે ક્રેપ બેન્ડેજ લગાવવાના રહેતો હોય છે કે જેથી સોજો ઓછો થાય અને પાર્ટ ઇમોબિલાઇઝ થઈ જાય કે જેથી આપણને દુખાવો ઓછો થાય. બરાબર. ધેન કમ ઈ મીન્સ એલિવેશન. એલિવેશન ઇઝ જે પણ ઇન્જર્ડ પાર્ટ છે એને એલિવેટ કરી રાખો કે જે આપણને સોજો ઘટાડવામાં મદદ કરે. અને લાસ્ટ ઇઝ આર મીન્સ રેફરલ. જ્યારે પણ આવી ઓન ફિલ્ડ જોઈન્ટ રિલેટેડ કોઈ ઇન્જરી થતી હોય છે તો બેટર ટુ રિફર અ સ્પોર્ટ્સ મેડિસિન ટ્રેન્ડ ઓર્થોપેડિક સર્જન. ઓકે. અને બીજું આપણે જે રનિંગ ઇન્જરીના પ્રિવેન્શન માટેની પણ વાત કરીએ, ઇન્ક્લુડ સ્ટ્રેન્થ ટ્રેનિંગ એટલીસ્ટ વન્સ ઇન અ વીક, બરાબર. કારણ કે સ્ટ્રેન્થ ટ્રેનિંગથી દેટ શુડ ફોકસ ઓન યોર કોર, યોર ગ્લુટ્સ, યોર લેગ્સ. એટલે એ જો મસલ સ્ટ્રોંગ થશે તો રનિંગ દરમિયાન ઇન્જરી થવાની પણ ઘણી શક્યતાઓ ઘટી જશે. તો વેટ ટ્રેનિંગ પણ એસેન્શિયલ છે ફોર રનર્સ. સાથે સાથે જો તમારે પ્રોપરલી રનિંગ કરવું હોય તો આઈ થિંક યુ શુડ હાયર અ પ્રોફેશનલ ગાઈડન્સ લાઇક ફ્રોમ એન એલિટ રનર ઓર ફ્રોમ અ રનિંગ કોચ. એ તમે ગાઈડ લઈ શકો. સાથે સાથે જ્યારે તમે રન કરતા હો છો ત્યારે આજુબાજુ ધ્યાન રાખ્યા વગર યુ શુડ ફોકસ ઓન યોર ફૂટ સ્ટ્રાઇડ. તમારે પ્રોપર પોસ્ચર મેન્ટેન રાખવું પડે. બીજું કે તમારે લિસન ટુ યોર બોડી. વેન એવર યુ વોન્ટ ટેક રેસ્ટ. રનિંગમાંથી થોડો બ્રેક લેવો પણ એટલો જ જરૂરી છે. અને સાથે સાથે પર્ટિક્યુલરલી જ્યારે આપણા દેશમાં જે રનિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેકિંગ છે, ડેડિકેટેડ ટ્રેક્સ નથી અને લોકો રસ્તા પર દોડે છે, ત્યારે ઓલવેઝ રન અગેન્સ્ટ ટ્રાફિક. જો તમે ટ્રાફિકની ડિરેક્શનમાં રન થશો તો પાછળથી કોઈ હિટ કરીને જતી રહેશે, ખબર નહીં પડે. અને સ્પેસિફિકલી યુ ટુ બીવેર ઓફ સ્ટ્રે ડોગ્સ ઓલ્સો. સો આ બધું જ વસ્તુઓ છે કે જે આપણે રનિંગ કરતી વખતે ધ્યાન રાખવું જરૂરી છે ટુ પ્રિવેન્ટ ઇન્જરીઝ. તમે જેમ કીધું રાઇસ થેરાપી કર્યું, બધું કર્યું, પણ એવા કોઈ રેડ ફ્લેગ્સ ખરા કે રનિંગ દરમિયાન ઇન્જરી થઈ તો
ભાઈ આજે ને આજે હમણાં સૌથી પહેલાં જાઓ તમે સ્પોર્ટ્સ મેડિસિન સર્જન પાસે. આ વસ્તુ એવી છે કે તમે ભલે ઓન ફિલ્ડ ટેમ્પરરી જે કર્યું એ કર્યું, પણ આને નિગ્લેક્ટ નહીં કરાય. ધારો કે ઇન્જરી થયા પછી તમારે પગ ઉપર વજન મૂકી શકાતું નથી, કોઈ જોઈન્ટમાં અચાનક સોજો આવી ગયો છે, ઢાંકણી ખસી ગઈ છે, ઇન્જરી તમે પડ્યા અને ખભા પર લોડ આવ્યો અને સાથે શોલ્ડર ડિસ્લોકેટ થઈ ગયો છે, તમે ખભો હલાવી શકતા નથી. તો આ બધી જ ઇન્જરીઝ એવી છે કે જેમાં તમારે ઇમિડિયેટલી ઓર્થોપેડિક સર્જન કે સ્પોર્ટ્સ મેડિસિન સ્પેશિયાલિસ્ટને બતાવવું જરૂરી છે. મારું એવું માનવું છે કે કેપેસિટી બહારનો દુખાવો ના થવો જોઈએ. યસ. ઇટ્સ અ કોમન રેડ ફ્લેગ. જો તમને સહન શક્તિ કરતાં પણ વધારે દુખાવો થતો હોય, મતલબ અંદર કંઈ લોચો છે. અને પ્લસ જે પણ જોઈન્ટ ડેમેજ થયું હોય, વિથ સમ એફર્ટ યુ શુડ બી એબલ ટુ મૂવ દેટ જોઈન્ટ. ટ્રુ. ભલે પેઇન થતું હોય ઇનિશિયલ પાર્ટમાં. મેં ઘણા બધા ડૉક્ટરને સાંભળ્યું છે કે જે ની અને શોલ્ડરની આર્થ્રોસ્કોપી એટલે દૂરબીનથી સર્જરી કરે છે, પણ તમારા ખાસ અનુભવ છે કે તમે ઇવન ઘૂંટી એટલે કે એડીની ઉપરનું જે સાંધો છે એ અને કોણી એટલે એલ્બોનો જોઈન્ટ છે એનું પણ દૂરબીનથી ઓપરેશન કરો છો. તો એના વિશે તમે કંઈ જણાવી શકો કે એમાં દૂરબીનની સર્જરી ક્યાં ક્યાં કામ આવશે? જો આપણે કોણીના સાંધાની વાત કરીએ તો કોણીના સાંધા માટે સ્પેશિયલ નાનું દૂરબીનની જરૂર પડતી હોય છે. એ દૂરબીનથી આપણે અમુક કોણીના સાંધાની કન્ડિશન્સ હોય તો એવામાં ઓપરેશન કરી શકતા હોય છે, જેમ કે આપણે સાઇનોવાઇટિસ કહીએ, જ્યારે કોણીમાં વારંવાર પાણી ભરાતું હોય કે પછી આપણે ઇન્ફેક્શન સસ્પેક્ટ કરતા હોય અને ઇન્ફેક્શનને દૂર કરવા માટે આપણે સાફ સફાઈ કરવી હોય તો એ દૂરબીનથી પોસિબલ છે. અમુક વખત કોણીના સાંધાની અંદર લૂઝ બોડીઝ થતી હોય છે કે જેને આપણે અંદર નાની હાડકાની કણકીઓ આવતી હોય અને એના કારણે પછી પેશન્ટને મૂવમેન્ટમાં તકલીફ પડતી હોય તો એ પણ દૂરબીનથી આપણે રિમૂવ કરી શકીએ. સાથે ટેનિસ એલ્બો જે બહુ કોમન પ્રોબ્લેમ છે કે જેમાં આપણને વજન ઉઠાવતી વખતે કે હાથની મૂવમેન્ટ કરતી વખતે કોણીની બહારની તરફ દુખાવો થતો હોય છે, તો એવા કન્ડિશનમાં પણ આપણે મસલને રિલીઝ કરીને દૂરબીનથી ઓપરેશન કરી શકીએ. જો આપણે ઘૂંટીના સાંધાની વાત કરીએ, એન્કલ જોઈન્ટ, તો એમાં ATFL જ્યારે ઇન્જર થતું હોય છે, એન્ટિરિયર ટેલોફેવિબલ લિગામેન્ટ, એને પણ આપણે દૂરબીનથી ઓપરેશન કરીને રિપેર કરી શકતો હોય છે. ઘૂંટી મચકોડાઈ જાય ત્યારે. સાથે આપણે ઘૂંટીના સાંધાની સાફ સફાઈ કરવી હોય, અંદર કોઈ હાડકું વધતું હોય તો એને આપણે રિમૂવ કરવું હોય, સાથે અંદર એક OCD કરીને કહેવાય કન્ડિશન, ઓસ્ટિયોકોન્ડ્રલ ડેસિકાન્સ, કે જેમાં હાડકું મરી જતું હોય અને પેશન્ટને ચાલવામાં પેઇન થતું હોય તો એવા હાડકાને પણ આપણે સાફ સફાઈ કરીને જીવિત કરી શકીએ. આ બધી કન્ડિશન્સ આઈ થિંક દે આર વેરી કોમન નાઉઅડેઝ, જેના માટે અત્યાર સુધી તો ડૉક્ટર્સ ઓપન એટલે ચીરો મૂકીને જ સર્જરી કરતા હતા અને એ પણ આપણે દૂરબીનથી કરીએ છીએ. હવે એવું બને કે ભાઈ દૂરબીનથી એકવાર ઓપરેશન કરાવ્યું અને કદાચ બાય ચાન્સ પેશન્ટને ફરી ઓપરેશનની જરૂર પડી તો આપણે ફરીવાર દૂરબીનથી કરી શકીએ કે બીજી વાર ચીરો જ મૂકવો જરૂરી છે? જનરલી જે કન્ડિશન માટે પ્રાઇમરીલી દૂરબીનથી ઓપરેશન થયેલું છે તો એ જ કન્ડિશન આપણે રિવિઝન સર્જરીમાં પણ એક્ઝામ્પલ કહું કે ACLની સર્જરી દૂરબીનથી કરી, રાઈટ, સ્પોર્ટ્સ પર્સન છે, ક્રિકેટર છે ને ફરી પડ્યો અને ફરી ACL તૂટી ગયો, તો એના માટે ફરી ચીરો મૂકવો કે દૂરબીનથી કરવો? ના, ફરીવાર દૂરબીનથી જ થઈ શકે. એટલે પ્રાઇમરી જે સર્જરી આપણે દૂરબીનથી કરી શકવા માટે સમર્થ હોઈએ તો ઓબ્વિયસલી રિવિઝન સર્જરી પણ દૂરબીનથી થઈ શકે, કોઈ વાંધો ના આવે. અને આઈ થિંક ઊંધું છે કે એકવાર ચીરો મૂક્યો તો પછી બધું ચીપકી જાય. યસ. પછી આઈ થિંક દૂરબીનથી કરવું અઘરું કામ થઈ જાય, સ્ટીફનેસ થવાના ચાન્સીસ પણ વધી જાય. બરાબર. એટલે જે સર્જરીઓ દૂરબીનથી ઇઝીલી શક્ય છે એમાં મારા હિસાબે ચીરો મુકાવવો હિતાવહ નથી. કદાચ દૂરબીનની સર્જરી તમને 2-5% મોંઘી લાગશે, પણ લોંગ રનમાં એ વસ્તુ ડેફિનેટલી દર્દી માટે લાખ ગણો એનો ફાયદો કરી આપશે. એટલે થિંક ઓફ દેટ કે પહેલાં આપણે બધા એપેન્ડિક્સનું ઓપરેશન કરતા હતા, એ બધા ચીરો મૂકીને કરતા હતા, અને નાઉઅડેઝ પેશન્ટ્સ ડિમાન્ડ કે આપ લેપ્રોસ્કોપીથી કરી દો, દૂરબીનથી જ કરો. તો હવે ધારો કે ACL લિગામેન્ટ તૂટેલો છે અને જો તમે ઓપન ઓપરેશન કરો છો તો દેટ ઇઝ અ ક્રાઇમ. એ વસ્તુ ગયો જમાનો ગયો હવે એનો. કોઈ એજ લિમિટ ખરી? જેમ કે મેં એવું પણ સાંભળ્યું છે કે 14-15 વર્ષના જે છોકરાઓ છે સ્કૂલે સોકર રમતા ACL તૂટી જાય છે, અને એવું પણ સાંભળ્યું છે કે 50 વર્ષે ને 55 વર્ષે પણ સારું એવું સ્પોર્ટ્સ રમતા લિગામેન્ટ તૂટે છે, ખભાના, ઘૂંટણના, ગમે તે. તો એમાં કોઈ એજ લિમિટ ખરી કે આ એજ પર દૂરબીન ના કરાય? આઈ થિંક એટલે ગુડ ક્વેશ્ચન કે દેર ઇઝ નો એજ લિમિટ એઝ સચ, પ્રોવાઇડેડ ધ પેશન્ટ ફોલ્સ અંડર સર્ટન ક્રાઇટેરિયા ફોર સર્જરી. જેમ કે આપણે 50 કે 55 વર્ષે લિગામેન્ટ તૂટવાની વાત કરી તો એ લિગામેન્ટનું ઓપરેશન એ વખતે પણ દૂરબીનથી તો શક્ય છે જ, પણ આપણે
સાથે સાથે બીજા બધા પાસા પણ ચકાસવા પડે કે 50-55 વર્ષની ઉંમરમાં ઘૂંટણમાં બીજો કોઈ ઘસારો છે કે નહીં, અંદરની ગાદી ફાટેલી છે કે નહીં, ઓપરેશન પછી બીજું patient- કોઈ દુઃખનું કારણ છે કે નહીં? હા, પેશન્ટ કેટલે અંશે ફિઝિયોથેરાપીમાં આગળ વધી શકશે. તો આ બધી જ વસ્તુઓ છે ને ઓપરેશન પછીની રિકવરી પણ પીરિયડમાં ફિટ માણસ છે, જીમ Yes, વિમ yes. કરતો તો હોય, definitely ની આપણે- એબ્સોલ્યુટલી નોર્મલ છે, યસ કરી તો- શકીએ. તો 55 વર્ષે 60 Yes, yes, વર્ષે yes. પણ રિપેર કરી શકાય ને? હાઈએસ્ટ એજવાળું પેશન્ટ જે મેં ઓપરેટ કર્યું છે એ વોઝ 65. Wow. એનો જોઈન્ટ એકદમ સરસ હતો, કોઈ જ ઇશ્યુ નહોતો અને એમાં લિગામેન્ટ તૂટવાથી એને પ્રોબ્લેમ થતો હતો. જો પેશન્ટ એ ક્રાઇટેરિયામાં ફિટ થતો હોય તો ઓપરેશન કરવું આઈ થિંક ઇટ ઇઝ એડવાઇઝેબલ. અને બાળકોમાં સપોઝ થાય તો 14-15 વર્ષે યા 14-15 વર્ષે પણ કરી શકાય. એને એડલ્ટની જેમ જ કરાય? યસ કટ ઓફ લિમિટ ઇઝ 14-15 યર્સ, કે એના પછી આપણે એડલ્ટની જેમ જ કરી શકીએ. જો નાની એજમાં એનાથી પણ નાની એજમાં થાય તો એમાં પણ આપણે કરી શકીએ કે જેમાં આપણે જે હાડકું વધવાની ગ્રોથ પ્લેટ છે એને આપણે સેક્રિફાઈસ કર્યા વગર એને સાચવીને એમાં ઓપરેશન કરતા પણ હોય. એ શક્ય છે. યસ ઇટ ઇઝ ડેફિનેટલી પોસિબલ. અને કદાચ કોઈ પેશન્ટને ઓપરેશન પછી ઇન્ફેક્શન થઈ ગયું છે કે એણે સાફ સફાઈનું ઓપરેશન કરાવેલું છે રાઈટ. અને ફરીથી એને લિગામેન્ટ નાખવો છે, તો એવા પેશન્ટમાં શું આપણે ફરી લિગામેન્ટ નાખી શકાય કે એકવાર ઇન્ફેક્શન થાય તો લિગામેન્ટ ન નંખાય? ના, નાખી શકાય ને, પણ એના માટે આપણે એક તો જોઈન્ટને ઇન્ફેક્શન ફ્રી કરવું પડે. એટલે એકવાર સાફ સફાઈ કરીને સ્પેસિફિક જે એન્ટીબાયોટિક્સ છે એન્ટીબાયોટિક પેશન્ટ્સને 1 થી 1.5 મહિના માટે આપવા પડે. પછી જે ઇન્ફેક્શન પ્રોટોકોલના ક્રાઇટેરિયા છે કે આપણે પેશન્ટને અમુક રિપોર્ટ્સ નોર્મલ આવવા જોઈએ અમુક ટાઈમ સુધી, એના પછી સેકન્ડ સ્ટેજમાં આપણે ઓપરેશન કરીને તો એને જેમ પહેલી વાર કર્યું હતું એ જ રીતે કરી શકાય? યસ ડેફિનેટલી કરી શકાય. કોઈ સ્પેસિફિક પ્રકારના આમાં ઘણા લોકો ઇમ્પ્લાન્ટ માંગતા હોય છે કે જેમ કે ઓગળી જાય એવો સ્ક્રૂ, એને લેમેન ભાષામાં આપણે વાત કરીએ, અને બીજા ટાઇટેનિયમના સ્ક્રૂ આવતા હોય છે. સો એમાં કોઈ મેજર ડિફરન્સ કે મેજર એડવાન્ટેજ એકબીજાનો ખરો? સર્જિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી તો તમારે સેમ રીતે જ કરવાનું છે, રાઈટ. કોસ્ટ ઇઝ ડિફરન્ટ, યસ પણ પેશન્ટને આમાં સપોઝ જે બીજા કોટેડ ઇમ્પ્લાન્ટ કે એ સોફ્ટ પ્રકારના જે ઓગળી જાય એવા સ્ક્રૂ નંખાવે તો એમાં કોઈ એડેડ એડવાન્ટેજ ખરો? જો આપણે એવિડન્સ બેઝડ મેડિસિનની વાત કરીએ તો એઝ સચ આઉટકમમાં ટાઇટેનિયમ સ્ક્રૂ વાપરીએ કે ઓગળી જવા બાયો એબ્ઝોર્બેબલ સ્ક્રૂ વાપરીએ તો એનો જનરલી કોઈ લોંગ ટર્મમાં બેનિફિટ નથી. બંનેમાંથી કોઈ એકનો કે આ એક સુપિરિયર છે પહેલાંથી. ખાલી એક જ ઇશ્યુ હોય છે કે જે ટાઇટેનિયમ ઇમ્પ્લાન્ટ આપણે જો નાખતા હોઈએ તો જે પણ મેટલ ડિટેક્ટર્સ હોય છે આપણે એરપોર્ટ પર કે રેલવેમાં કે મોલમાં, એમાં ટૂં તો ટૂં એમાં વાગશે. ટૂંટું વાગે. એટલે પેશન્ટને એકવાર ઇમ્પ્લાન્ટ કાર્ડ કે ડૉક્ટરનું સર્ટિફિકેટ હાથમાં રાખવું જરૂરી છે કે આ વસ્તુ મેં ઓપરેશન કરેલી છે એના કારણે છે. અધરવાઇઝ દેર ઇઝ નો આઉટકમ રિલેટેડ મેં બેનિફિટ. એક વસ્તુ જોઈ હતી કે એકવાર સર્જરી દરમિયાન ટાઇટેનિયમનો સ્ક્રૂ નાખતા લિગામેન્ટ કટ ઓફ થઈ ગયો બિકોઝ ઇટ વોઝ ટુ શાર્પ. વેધર મેં કોઈ દિવસ એવું નથી સાંભળ્યું કે આ જે બાયોડિગ્રેડેબલ સ્ક્રૂ આવે છે દેટ ઇઝ આઈ થિંક લિટલ બિટ ફ્લેક્સિબલ. સો એમાં કોઈ દિવસ મેં એવું નથી સાંભળ્યું કે ડ્યુરિંગ ટાઇટનિંગ એ લિગામેન્ટ તૂટી ગયો હોય. હા, એટલે એમાં શું હતું એ છે કે પહેલાં જે ટાઇટેનિયમ સ્ક્રૂ આવતા હતા ફર્સ્ટ જનરેશન, મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ ધીસ ટાઇટેનિયમ સ્ક્રૂઝ આર મેડ બાય ઇન્ડિયન કંપનીઝ. ઓકે. તો ફર્સ્ટ જનરેશન જે ટાઇટેનિયમ સ્ક્રૂઝ આવતા હતા એમાં એ ઇશ્યુ રહેતો હતો કે એના થ્રેડ બહુ શાર્પ હોય અને એ આપણે સ્ક્રૂ ટાઈટ કરવા જઈએ તો ઘણી વખત લિગામેન્ટને ડેમેજ કરતા હોય, રિકન્સ્ટ્રક્ટ. પછી ફરીથી બીજો કાઢવો પડે. યસ. પણ હવે એ ઇશ્યુ બિલકુલ જતો રહ્યો છે. જે નવા સ્ક્રૂઝ આવે છે દે આર વેરી ગુડ એન્ડ દે ડોન્ટ ડેમેજ ધ લિગામેન્ટ. અને હવે બીજો એક કોમન પ્રશ્ન આવે છે, ઓબેસિટી ઇઝ ધ ઇશ્યુ. હવે ઘણીવાર પેશન્ટ મોર્બિડ ઓબેઝ હોય, 35 BMI સુધીનો હોય અને એને લિગામેન્ટ તૂટી જાય તો એવા માણસને લિગામેન્ટ રિપેર થઈ શકે? હા, એવા માણસને પણ લિગામેન્ટ રિપેર થઈ શકે, પણ આપણે એ કહો લિગામેન્ટ વાપરવો એ પર્ટિક્યુલર માણસ માટે તો એ પેશન્ટની એક્ટિવિટી લેવલ છે, એનું જે BMI છે લેવલ અને સર્જિકલ એક્સપર્ટીઝ એ બધાને આપણે નજરમાં રાખીને એને કયો લિગામેન્ટ નવો બનાવવા માટે શરીરનો કોઈ ટિશ્યુ જોઈએ છે કે પછી આર્ટિફિશિયલ લિગામેન્ટની જરૂર છે, એ બધા ક્રાઇટેરિયા નક્કી કરીને આપણે આગળ વધતા હોય છે. મારા હિસાબે ઓબેસિટીમાં તમે લિગામેન્ટ તો રિપેર કરો પણ એ લોકો આઈ થિંક દે આર એટ વેરી હાઈ રિસ્ક ટુ બ્રેક ઇટ અગેન. યસ. કેમ કે ઓબેઝ માણસ કદાચ ફરી પડશે તો એ નવો નાખેલો લિગામેન્ટ એ ફરી કદાચ તોડી નાખે એવા હાઈ ચાન્સીસ છે. રાઈટ. બહુ રેરલી એવા પેશન્ટ આવે છે કે જે જન્મથી હાઇપરલેક્સ હોય છે. યસ ટ્રુ. દે હેવ લોટ ઓફ લેક્સિટી લેક્સિટી. અને એ લોકો વારે ઘડીએ લિગામેન્ટ તોડ કરીને લાવતા હોય છે અથવા તો કર્યા પછી પણ ઢીલું ડાલું બધું રહે. તો એવાને આપણે શું કરવું? એનું કાઉન્સિલિંગ કરવું કે રિપેર કરવું, શું કરવું જોઈએ? પ્રોપર કાઉન્સિલિંગ તો આ બધા પેશન્ટ્સમાં જરૂરી છે જ કે કમ્પેર ટુ નોર્મલ પોપ્યુલેશન જે પેશન્ટમાં જે જોઈન્ટ્સ હાઇપરલેક્સ હોય એમાં ફરી વખત ઓપરેશન કર્યા પછી પણ લિગામેન્ટ તૂટવાના ચાન્સીસ હોય છે.
એટલે એ કાઉન્સેલિંગ જરૂરી છે. સાથે સાથે એ તો ઓપરેશન જન્મજાત જ હોય ને. એ તો જન્મજાત છે, વી કાન્ટ ડુ એનીથિંગ અબાઉટ ઇટ. એટલે એમાં તો આપણો કોઈ કોઈ રોલ જ નથી. દવાથી એ લેક્સિટી ઓછી થઈ જાય દવાથી કે ફિઝિયોથેરાપીથી કોઈ પણ ફરક નહીં ઇલેક્ટ્રિસિટી પડે. કોઈ ફરક નથી પડવાનો. બરાબર. પણ બીજું એક કામ કરી શકીએ આપણે કે લેટેસ્ટ રિસર્ચ પ્રમાણે, એવિડન્સ પ્રમાણે, જો આપણે એસીએલ લિગામેન્ટની વાત કરીએ, એસીએલ લિગામેન્ટ બનાવતા હોઈએ આવા હાઇપરલેક્સ પેશન્ટમાં કે ઓબીસ પેશન્ટમાં, તો એમાં એક્સ્ટ્રા પ્રોસિજર છે કે જેને અમે લેટરલ એક્સ્ટ્રા આર્ટિક્યુલર ટેનોડેસિસ કરીને ઓપરેશન છે એ એડ કરતા હોઈએ છીએ, કે જે આપણે નવો જે લિગામેન્ટ બનાવો એને પ્રોટેક્ટ કરી શકે અને જોઈન્ટને રોટેટરી સ્ટેબિલિટી એડિશનલ એક્સ્ટ્રા આપી એડિશનલ શકે, આપી કે શકે. જેથી એ લિગામેન્ટના રીટેર થવાના ચાન્સીસ ઘટી જાય. સાથે સાથે લેટેસ્ટ ટેકનિકમાં એ પણ છે કે જે ઘણા 8-10 વર્ષથી યુરોપિયન કન્ટ્રીઝમાં આર્ટિફિશિયલ એસીએલ અવેલેબલ હતા, એ પણ આપણે ત્યાં અવેલેબલ થઈ ગયા છે. તો એ પણ આર્ટિફિશિયલ એસીએલનો આપણે ઉપયોગ કરીને પેશન્ટને નવો એસીએલ રિકન્સ્ટ્રક્ટ કરી શકીએ. એવરેજ સેમ પગમાંથી આપણે લિગામેન્ટ કાઢતા હોય તો આપણી પાસે ભગવાને આપેલા લિગામેન્ટ જે છે આપણે એ દર્દીનો એનો ને એનો વાપરીએ તો એ કાઢી નાખીએ તો એને બીજું કોઈ નુકસાન થાય ખરું? આપણે કોમન દર્દીઓની વાત કરીએ કે જે એથ્લેટિક પોપ્યુલેશન નથી, તો એમાં જનરલી કોઈ પેશન્ટને ખ્યાલ પણ નથી આવતો હતો કે અમારા ત્યાંથી લિગામેન્ટ લીધેલું કેમ છે. કે ઘણા દર્દી ગભરાય કે તમે મારો આ બીજેથી કાઢીને આમાં નાખશો તો આ જગ્યાએ મને પ્રોબ્લેમ નહીં થાય એમ, એવું પૂછતા હોય છે. પણ યસ, એથ્લેટિક પોપ્યુલેશનમાં દેટ ઇઝ એન ઇશ્યુ. તો એના માટે પણ આપણે જે લિગામેન્ટ યુઝ કરવાનો છે એ પેશન્ટને બરોબર સમજાવીને આગળ વધતા હોઈએ છીએ. બહુ સારું તમે નોલેજ આપ્યું આજે. ઘૂંટણ, થાપા, કોણી અને અલગ અલગ જે જોઈન્ટમાં તમે સ્કોપી કરો છો, ઇવન આઈ થિંક તમે રિસ્ટમાં પણ સ્કોપી કરેલી છે. થેન્ક યુ, તમે આવ્યા, તમે આના વિશે મને સરસ નોલેજ આપ્યું અને ઇવન આપણા જે ઓડિયન્સ છે એને નોલેજ આપ્યું. બીજું કોઈ પણ વ્યક્તિ જેને કર્ણવ સરને આના વિશે જાણવું હોય તો લિંકમાં આપણો મોબાઈલ નંબર છે, તમે ડાયરેક્ટલી સરને વાત કરી શકો, પૂછી શકો અને એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ તમને ગાઈડન્સ જોઈતું હોય તો સર તમને પર્સનલી એ વસ્તુ માટે ફ્રી નહીં હોય, કોલ નહીં પડે તો વોટ્સઅપ પર તો જરૂરથી જવાબ આપશે. તો તમે સરને મેસેજ પણ કરી શકો. થેન્ક યુ. થેન્ક યુ.